રાજ્યમાં ભારે વરસાદના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે। લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ઉપર અસર થઈ છે। ડ્રાય ફ્રૂટ એટલે કે કાજુ બદામના ભાવ હાલ લીલા શાકભાજીના ભાવ થઈ ગયા છે। ટમેટા, બટાકા, ગવારના ભાવ 100 રૂપિયા સુધી પહોંચતા સામાન્ય માણસને શાકભાજી શું ખાવી તે એક મોટો સવાલ છે। ખાસ કરી અને ટામેટાના ભાવ પણ ભારે અસર વરસાદની પડી છે। દરેક શાકભાજીમાં ટામેટાની જરૂર પડે છે અને તેના છૂટક ભાવ પણ 100 રૂપિયાને આંબી ગયા છે। હોલસેલના ભાવ 70 થી 80 રૂપિયા છે। મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતા ટામેટામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જવાના કારણે સ્થાનિક બજારમાં ઊંચા ભાવે શાકભાજી વેચાઈ રહી છે। દક્ષિણ ભારતમાં પડેલા વરસાદની સીધી અસર ગુજરાતમાં શાકભાજીના ભાવ પર પડી રહી છે। सामान्य दिवसों डूंगળી बटेकाना भाव 15 થી 20 રૂપિયા હોય છે અને જે હાલ 50 રૂપિયા આસપાસ છે તો લીલા શાકભાજીના ભાવ 100 થી 120 રૂપિયાએ પહોંચ્યા છે। અત્યારે ચોમાસાના કારણે એટલા જ ઉચકેલા ભાવ એ માટે રહે છે કે બગાડ થાય છે। હવે ચોમાસું હજે 2 મહિના સલિંગ વરસાદ પડશે તો ભાવ વધારે જ રહેશે, પછી કોરું નીકળશે 1.5-2 મહિના તો एकदम भाव पाछा ओछा થઈ જશે। मार्केट घूम के देखी हूँ, फल सब्जी सब महंगाई है, तो हम लोग मिडिल क्लास लोअर मिडिल क्लास के लिए बहुत ही मुश्किल है ऐसा करके खरीद के रोज सब्जी खाना। दक्षिण गुजरातમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિનું દર્દ તો હજુ ભૂલાયું નથી। ત્યાં અતિવૃષ્ટિની અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે। અતિવૃષ્ટિના કારણે મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે। માર્કેટમાં શાકભાજીના ભાવ બમણાથી વધુ જોવા મળી રહ્યા છે। તાજેતરમાં પડેલા વરસાદથી જમીનોનું ધોવાણ થયું છે, સાથે ખેતીની જમીનમાં પાકને પણ નુકસાન પહોંચ્યું છે। તેમાં પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ખાસ કરી શાકભાજીનું વાવેતર ઓછું કરતા હોય છે, જેથી વેપારીઓ પણ અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવે છે। સુરતના બારડોલીના હોલસેલ વેપારીઓ સુરત માર્કેટમાંથી ખરીદી કરતા હોય છે, પરંતુ સુરત એપીએમસીમાં પણ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। શાકભાજીના ભાવોમાં છેલ્લા 15 દિવસમાં બમણો વધારો થયો છે, તો કેટલાક શાકભાજીના ભાવ તેનાથી પણ વધુ આસમાને પહોંચ્યા છે। શાક માર્કેટમાં આવતા ગ્રાહકોના મતે 500 રૂપિયાનું શાક લઈએ તો પણ થેલી ઓછી ભરાય છે અને આવી સ્થિતિમાં સામાન્ય લોકોની હાલત કફોડી બની છે। ₹500 પણ લઈને આવે છે પણ થેલી પણ ભરાતી નથી, તો આ વખતે શાકભાજીનો ભાવ ખૂબ જ મોંઘું છે, જેથી ખૂબ અઘરું પડે છે અને જે બાકા ખિસ્સા ખાલી થઈ જાય છે, તો મોંઘવારી 7મા આસમાને સૂએ છે। હવે આ ભાવ વધારા અંગે વેપારીઓનો મત છે કે ભારે વરસાદથી શાકભાજીનું ઉત્પાદન ઓછું છે। અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં પણ આ સ્થિતિ છે। વળી માંગ વધુ હોવાથી શાકભાજીના ભાવ વધ્યા છે। બહારના રાજ્યોમાંથી માલ મંગાવવાનો હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધે છે, તેથી પણ ભાવમાં વધારો થયો છે। વધુ પડતો વરસાદ પડવાને કારણે માલની આવક બહુ ઓછી હોવાને કારણે આ બાજુ ખેડૂતો લોકોએ આ બધી શાકભાજી બહુ ઓછું બનાવ્યું છે, એટલે અમારે માલ અહીંથી નહીં પણ મહારાષ્ટ્રથી મંગાવવો પડે, પણ મહારાષ્ટ્રમાં બી અતિ વરસાદને કારણે માલની આવક બહુ ઓછી થઈ ગઈ છે અને માલ આવતો નહીં, તેના કારણે શાકભાજીના ભાવમાં થોડોક વધારો થયો છે। વરસાદના કારણે માલ સારો બી આવતો નથી। વરસાદના કારણે માલની આવક ઓછી છે એટલે બીજા રાજ્યમાંથી મંગાવવો પડતો છે। હાલમાં હમણાં બેંગ્લોરથી મંગાવતા છે માલ। તમામ શાકભાજી બધું જ 50 રૂપિયા શેર જ ચાલતું છે, 50 અપ જ ચાલે, નીચું કોઈ શાકભાજી છે જ નહીં। હોલસેલ વેપારીઓના મતે ટામેટાની ખરીદી બેંગ્લોરથી થાય છે। બેંગ્લોર માર્કેટમાં ટામેટાની આવક ઓછી થતાં હોલસેલમાં વેપારીઓ ઊંચા ભાવે ટામેટાની ખરીદી કરવી પડી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિની પરિસ્થિતિ, ખાસ કરીને જે અહીંના સ્થાનિક ખેડૂતો છે એ શાકભાજીનો પાક સદંતર ધોવાઈ જવા પામ્યો છે, તો અહીંના સ્થાનિક વેપારીઓ મહારાષ્ટ્રથી જે શાકભાજી મંગાવતા હોય છે અને શાકભાજી મંગાવતા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। તો પ્રથમ તો કે હાલ જે ટામેટા જે તમે જોઈ રહ્યા છો એ ટામેટાના વેપારી પણ જણાવી રહ્યા છે કે હાલ ટામેટા 100 રૂપિયા કિલો, ખાસ કરીને છેલ્લા 15-20 દિવસથી ભારે વરસાદને લઈને, અતિવૃષ્ટિને લઈને શાકભાજીના ભાવો 7મા આસમાને પહોંચવા પામ્યા છે। દરેક પ્રકારનું શાકભાજીના ભાવ હાલ જે વધારો જોવા મળી રહ્યો છે તે અંતર્ગત ગૃહિણીઓના બજેટ પણ ખોરવા પામ્યા છે। ક્યાંક ને ક્યાંક કોઈ પણ શાકભાજી તમે નગરમાંથી શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા જાઓ તો 100 રૂપિયા 120 રૂપિયા કિલોથી નીચે કોઈ શાકભાજી મળતું નથી। ખાસ કરીને જે અતિવૃષ્ટિને લઈને હાલ
જે વરસાદની જે મોસમને ધ્યાનમાં લઈને પાક સદંતર ધોવાઈ જવા પામ્યો. મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદને લઈને માર્કેટની અંદર શાકની આવક ઓછી થતા હાલ શાકભાજીના ભાવ 7મા આસમાને પહોંચવા પામ્યા છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો રાજકોટમાં 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણો મળી આવ્યા બાદમાં તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. યુવાન વાંકાનેરનો રહેવાસી જે 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું. રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ છે. 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા. ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક જે ચાંદીપુરા વાયરસ છે તેમનો શંકાસ્પદ કેસ નોંધાયો છે અને આ શંકાસ્પદ કેસ છે તે એક યુવાનનો આવ્યો છે. આ યુવાન જે 18 વર્ષીય હોવાનું સામે આવ્યું છે. વાંકાનેરનો રહેવાસી છે અને તે છેલ્લે તરણેતર ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હાલ આ જે 18 વર્ષીય યુવાન છે તેમના સેમ્પલ લઈ અને પુના ખાતે મોકલવામાં આવી રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 2 દર્દીઓ જે ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ આવ્યા હોવાનું જે છે સામે આવી ચૂકી છે. જ્યારે અન્ય 6 જેટલા દર્દીઓ છે તે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના સેમ્પલ છે તે પણ મોકલાયા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસથી ચાંદીપુરા વાયરસનો કહેર રાજકોટ પંથકમાં જોવા મળી રહ્યો છે. એક બાદ એક શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જે જિલ્લાઓ હોય છે તેમાંથી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જે દર્દીઓ આવતા હોય છે, જ્યાં પણ શંકાસ્પદ કેસ જણાય છે ત્યાં જે આરોગ્ય તંત્ર દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવતા હોય છે. ખાસ કરીને અગાઉ ગોંડલ પંથકમાં પણ આ કેસ નોંધાયા હતા. ત્યારબાદ હવે જે રીતના રાજકોટ ખાતે વધુ એક વાંકાનેરના યુવાનનો જે સેમ્પલ છે તે પણ પુના મોકલવામાં આવ્યું છે. તો બીજી તરફ તેમની સારવાર પણ સઘન સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વધુ મોંઘું થઈ શકે છે શાકભાજી. જી હા, અમદાવાદના માર્કેટના વેપારીઓનો આ મત છે. વેપારીઓના મતે શાકભાજીની માંગ વધુ છે અને આવક ઓછી છે. વળી વરસાદના કારણે સ્થાનિક શાકભાજી પછી અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી એક દિવસ બાદ પણ આવવાના કારણે અને બગડી જવાના કારણે વેપારીઓમાં નારાજગી છે. વેપારીઓના મતે શાકભાજીની માંગ વધતા અન્ય રાજ્યોમાંથી આવતા માલમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જાય છે, જેના કારણે હજુ પણ શાકભાજીના ભાવ વધી શકે છે. જો વરસાદી માહોલમાં ઉઘાડ આવે અને કોરું નીકળે તો ફરી ભાવ પાછા ઓછા પણ થઈ શકે છે. જોકે છેલ્લા ઘણા મહિનાથી શાકભાજીના ભાવ નીચે આવતા નથી. 100 રૂપિયાની આસપાસ ભાવ રહે છે, જેના કારણે સામાન્ય લોકોને શાકભાજી લેવું મોંઘું પડી રહ્યું છે. જોકે હોલસેલમાં ભાવ વધુ છે અને જેથી રિટેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બધું 100 થી 120 રૂપિયા છે. વરસાદના કારણે કોઈ માલ તોડવા જાય નહીં ને બીજો માલ બચેલો માલ હોય ને એ ખરાબ થઈ જાય એટલે બધું પાણી લાગી જાય એટલે ડંખ સડો લાગી જાય, બરાબર. એટલે માલ ઓછો થઈ જાય એના કારણે ભાવ ડબલ થઈ જાય. ભાવ વધવાના છે, હવે હજુ ભાવ વધવાના છે. ચોળી 200 રૂપિયા છે, વટાણા 200 રૂપિયા છે, ગવાર કિલોડા ભીંડા બધું 120-100 રૂપિયા ચાલે છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ઉપર અસર થઈ છે. ડ્રાય ફ્રૂટ એટલે કે કાજુ બદામના ભાવ હાલ લીલા શાકભાજીના ભાવ થઈ ગયા છે. ટમેટા, બટાકા, ગવારના ભાવ 100 રૂપિયા સુધી પહોંચતા સામાન્ય માણસને શાકભાજી શું ખાવી તે એક મોટો સવાલ છે. ખાસ કરી અને ટામેટાના ભાવ પણ ભારે અસર વરસાદની પડી છે. દરેક શાકભાજીમાં ટામેટાની જરૂર પડે છે અને તેના છૂટક ભાવ પણ 100 રૂપિયાને આવી ગયા છે. હોલસેલના ભાવ 70 થી 80 રૂપિયા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતા ટામેટામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જવાના કારણે સ્થાનિક બજારમાં ઊંચા ભાવે શાકભાજી વેચાઈ રહી છે. દક્ષિણ ભારતમાં પડેલા વરસાદની સીધી અસર ગુજરાતમાં શાકભાજીના ભાવ પર પડી રહી છે. સામાન્ય દિવસોમાં ડુંગળી બટેકાના ભાવ 15 થી 20 રૂપિયા હોય છે અને જે હાલ 50 રૂપિયા આસપાસ છે. તો લીલા શાકભાજીના ભાવ 100 થી 120 રૂપિયાએ પહોંચ્યા છે.
અત્યારે ચોમાસાના કારણે એટલા જ ઉચકેલા ભાવ એ માટે રહે છે કે બગાડ થાય છે. હવે ચોમાસું હજે 2 મહિના સલિંગ વરસાદ પડશે તો ભાવ વધારે જ રહેશે. પછી કોરું નીકળશે 1.5-2 મહિના તો એકદમ ભાવ પાછા ઓછા થઈ જશે. मार्केट घूम के देखी हूँ, फल सब्जी सब महंगाई है, तो हम लोग मिडिल क्लास लोअर मिडिल क्लास के लिए बहुत ही मुश्किल है ऐसा करके खरीद के रोज सब्जी खाना. દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિનું દર્દ તો હજુ ભૂલાયું નથી. ત્યાં અતિવૃષ્ટિની અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે. અતિવૃષ્ટિના કારણે મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. માર્કેટમાં શાકભાજીના ભાવ બમણાથી વધુ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં પડેલા વરસાદથી જમીનોનું ધોવાણ થયું છે, સાથે ખેતીની જમીનમાં પાકને પણ નુકસાન પહોંચ્યું છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ખાસ કરી શાકભાજીનું વાવેતર ઓછું કરતા હોય છે, જેથી વેપારીઓ પણ અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવે છે. સુરતના બારડોલીના હોલસેલ વેપારીઓ સુરત માર્કેટમાંથી ખરીદી કરતા હોય છે, પરંતુ સુરત એપીએમસીમાં પણ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવોમાં છેલ્લા 15 દિવસમાં બમણો વધારો થયો છે, તો કેટલાક શાકભાજીના ભાવ તેનાથી પણ વધુ આસમાને પહોંચ્યા છે. શાક માર્કેટમાં આવતા ગ્રાહકોના મતે 500 રૂપિયાનું શાક લઈએ તો પણ થેલી ઓછી ભરાય છે, અને આવી સ્થિતિમાં સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. 500 રૂપિયા પણ લઈને આવે છે પણ થેલી પણ ભરાતી નથી. તો આ વખતે શાકભાજીનો ભાવ ખૂબ જ મોંઘું છે, જેથી ખૂબ અઘરું પડે છે અને જે આખા ખિસ્સા ખાલી થઈ જાય છે. તો મોંઘવારી 7મા આસમાને સૂએ છે. હવે આ ભાવ વધારા અંગે વેપારીઓનો મત છે કે ભારે વરસાદથી શાકભાજીનું ઉત્પાદન ઓછું છે. અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં પણ આ સ્થિતિ છે. વળી માંગ વધુ હોવાથી શાકભાજીના ભાવ વધ્યા છે. બહારના રાજ્યોમાંથી માલ મંગાવવાનો હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધે છે, તેથી પણ ભાવમાં વધારો થયો છે. વધુ પડતો વરસાદ પડવાને કારણે માલની આવક બહુ ઓછી હોવાને કારણે આ બાજુ ખેડૂતો લોકોએ આ બધી શાકભાજી બહુ ઓછું બનાવ્યું છે. એટલે અમારે માલ અહીંથી નહીં પણ મહારાષ્ટ્રથી મંગાવવો પડે, પણ મહારાષ્ટ્રમાં બી અતિ વરસાદને કારણે માલની આવક બહુ ઓછી થઈ ગઈ છે અને માલ આવતો નહીં. તેના કારણે શાકભાજીના ભાવમાં થોડોક વધારો થયો છે. વરસાદને કારણે માલ સારો બી આવતો નથી. વરસાદના કારણે માલની આવક ઓછી છે, એટલે બીજા રાજ્યમાંથી મંગાવવો પડતો છે. હાલમાં હમણાં બેંગ્લોરથી મંગાવતા છે માલ. તમામ શાકભાજી બધું જ 50 રૂપિયા શેર જ ચાલતું છે, 50 અપ જ ચાલે, નીચું કોઈ શાકભાજી છે જ નહીં. હોલસેલ વેપારીઓના મતે ટામેટાની ખરીદી બેંગ્લોરથી થાય છે. બેંગ્લોર માર્કેટમાં ટામેટાની આવક ઓછી થતાં હોલસેલમાં વેપારીઓ ઊંચા ભાવે ટામેટાની ખરીદી કરવી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિની પરિસ્થિતિ, ખાસ કરીને જે અહીંના સ્થાનિક ખેડૂતો છે એ શાકભાજીનો પાક સદંતર ધોવાઈ જવા પામ્યો છે. તો અહીંના સ્થાનિક વેપારીઓ મહારાષ્ટ્રથી જે શાકભાજી મંગાવતા હોય છે અને શાકભાજી મંગાવતા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. તો પ્રથમ તો કે હાલ જે ટામેટા જે તમે જોઈ રહ્યા છો એ ટામેટાના વેપારી પણ જણાવી રહ્યા છે કે હાલ ટામેટા 100 રૂપિયા કિલો. ખાસ કરીને છેલ્લા 15-20 દિવસથી ભારે વરસાદને લઈને, અતિવૃષ્ટિને લઈને શાકભાજીના ભાવો 7મા આસમાને પહોંચવા પામ્યા છે. દરેક પ્રકારનું શાકભાજીના ભાવ હાલ જે વધારો જોવા મળી રહ્યો છે, તે અંતર્ગત ગૃહિણીઓના બજેટ પણ ખોરવા પામ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ શાકભાજી તમે નગરમાંથી શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા જાઓ તો 100 રૂપિયા 120 રૂપિયા કિલોથી નીચે કોઈ શાકભાજી મળતું નથી. ખાસ કરીને જે અતિવૃષ્ટિને લઈને હાલ જે વરસાદની જે મોસમને ધ્યાનમાં લઈને પાક સદંતર ધોવાઈ જવા પામ્યો. મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદને લઈને માર્કેટની અંદર શાકની આવક ઓછી થતા હાલ શાકભાજીના ભાવ 7મા આસમાને પહોંચવા પામ્યા છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો રાજકોટમાં 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણો મળી આવ્યા બાદમાં તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. યુવાન વાંકાનેરનો રહેવાસી જે 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું. રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ છે. 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા. ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક જે ચાંદીપુરા વાયરસ છે તેમનો શંકાસ્પદ કેસ નોંધાયો છે, અને આ શંકાસ્પદ
કેસ છે તે એક યુવાનનો આવ્યો છે. આ યુવાન જે 18 વર્ષીય હોવાનું સામે આવ્યું છે. વાંકાનેરનો રહેવાસી છે અને તે છેલ્લે તરણેતર ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હાલ આ જે 18 વર્ષીય યુવાન છે તેમના સેમ્પલ લઈ અને પુના ખાતે મોકલવામાં આવી રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 2 દર્દીઓ જે ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ આવ્યા હોવાનું જે છે સામે આવી ચૂકી છે. જ્યારે અન્ય 6 જેટલા દર્દીઓ છે તે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના સેમ્પલ છે તે પણ મોકલાયા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસથી ચાંદીપુરા વાયરસનો કહેર રાજકોટ પંથકમાં જોવા મળી રહ્યો છે. એક બાદ એક શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જે જિલ્લાઓ હોય છે તેમાંથી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જે દર્દીઓ આવતા હોય છે, જ્યાં પણ શંકાસ્પદ કેસ જણાય છે ત્યાં જે આરોગ્ય તંત્ર દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવતા હોય છે. ખાસ કરીને અગાઉ ગોંડલ પંથકમાં પણ આ કેસ નોંધાયા હતા. ત્યારબાદ હવે જે રીતના રાજકોટ ખાતે વધુ એક વાંકાનેરના યુવાનનો જે સેમ્પલ છે તે પણ પુના મોકલવામાં આવ્યું છે. તો બીજી તરફ તેમની સારવાર પણ સઘન સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.